ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નિયમ સાર ગ્રંથાધિરાજ અનુભવ પ્રધાન અને ભાવના પ્રધાન. નિજ ભાવના નિમિત્તે શાસ્ત્રની રચના થઈ તો સ્વાભાવિક છે દરેક ગાથા, દરેક શ્લોક, દરેક પ્રકરણમાં એમ પણ કહીએ કે દરેક ગાથાની ટીકાના દરેક વાક્યમાં, વાક્યોમાંના દરેક શબ્દમાં આત્મભાવના સિવાય નિયમસારમાં બીજી કોઈ અપેક્ષા આપણે રાખવાની ન હોય. બરાબર? આ જ ગાથા લો ને 96 નંબરની ગાથા, એમાં આત્મધ્યાનના ઉપદેશનું કથન. મૂળ ગાથામાં ચિંતવે શબ્દ આવ્યો અને ટીકા અંતર્ગત એમ જ્ઞાનીએ ભાવના કરવી જોઈએ. 2 વખત તો આવી છે, ભાવના કરવી, ભાવના કરવી. ભાવના પ્રધાન જ છે ને આ ગાથા અને ટીકા. સવારે આપણે મૂળ ગાથા, મૂળ ટીકામાં આવેલ 3 બાબતો કે સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત છે, છૂટા છે. જો આ નિર્ગ્રંથપણું, સવારે મેં વાત નહોતી કરી. શું કીધું? સમસ્ત બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત, એ નિર્ગ્રંથપણું છે. બરાબર? આમાં બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્તમાં બાહ્ય પ્રપંચ એટલે બહારનો જે વિસ્તાર છે, પકડજો થોડીક વાત. બહિરંગ પરિગ્રહ તો બહારનું છે જ, પણ અંતરંગ પરિગ્રહ પણ બહારનો જ પ્રપંચ છે. શું સમજાણું? હા, અચ્છા. લોકમાં એમ કહેવાય ઘરની બહારના શત્રુ તો ખરા જ, ઘરમાં પણ કંઈ શત્રુઓની ઉણપ. ધનજીભાઈ સમજાણો? કદાચ ઘરના બહાર 2-4 મિત્રો જડી આવે, પણ ઘર પરિવારમાં તો એકોએક ધુતારાઓની ટોળી. વિમલભાઈ, હા સમજાય છે? સાધર્મી આત્માર્થતાની શિક્ષા આપે, પણ ઘર પરિવારના તો બધા એમ કાં ધંધે નહીં જવું, કાં પડ્યા પાથર્યા રહેવું છે. તમે જુઓ તો શત્રુઓ બહાર ઝાઝા છે કે અંદરના ઝાઝા છે? અંદરના એટલે ઘરના. એમ બહારના પરિગ્રહ એ તો સંયોગ છે, અંદરના પરિગ્રહ જે છે એ સાચા, એ બહારના છે. અંદરના બહારના શું કીધું? એ અંદરના બહારના. એમ ઘણા એમ કહે છે આ કોણ? આ મારા સગા ભાઈ. પછી આ કોણ? આ મારા દૂરના હગા. અરે દૂરના અને વળી પાછા સગા. તો લોક વ્યવહારમાં દૂરના સગા હોઈ શકે, તો આમાં અંતરંગના વિકારરૂપ જે અંતરંગ પરિગ્રહ છે એ બહારના કેમ ન હોય? તો બાહ્ય પ્રપંચની વાસનાથી વિમુક્ત. બરાબર? પ્રપંચ એટલે લપ, પ્રપંચ એટલે ફેલાવો, પ્રપંચ એટલે કોલાહલ, પ્રપંચ એટલે પંચાત, પ્રપંચ એટલે વિસ્તાર. ધંધા અને વ્યાપારમાં પ્રપંચનો ક્યાંય અંત? હા, ઘરના 2 છેડા ભેગા કરવામાં કેટલો પ્રપંચ? બોલો. હા, ગઢા બુઢા તો એમ કહેતા હોય લગ્ન કરો તો તમને ખબર પડે કે પ્રપંચ કોને કહેવાય. લાડવા ખાધા હોય એટલે એ શિખામણ આપ્યા રાખે. પ્રપંચ કેવો ભયંકર શબ્દ છે. અને જેને પ્રપંચમાં રસ ન હોય એ પંચ પરમેષ્ઠીમાં હોય, એ પંચ હોય. આ પ્રપંચ છે.
પ્રપંચનો રસ રાખો તો પંચ પરમેષ્ઠી પદ નહીં મળે, અને પંચ પરમેષ્ઠી પદમાં વિરાજમાન થવું હોય તો પ્રપંચને તો તરછોડવું જ પડે. ચલો આગળ વધીએ. ઘણી બધી ચર્ચા આપણે સવારે કરી હતી આત્મ ધ્યાનના ઉપદેશનું કથન. કાલ સવારે સ્વાધ્યાયમાં યાદ રહેશે તો હું ચોક્કસ વાત કરીશ, પણ બપોરે એક ચિંતન મગજમાં આવ્યો. નયોના જાળ કેવા છે, 4 વ્યવહાર નહીંના, 4 નિશ્ચય નહીંના. મૂળ વાત તો નયાતીત થવાની વાત છે, એમ આવ્યું ને. તો ટીકામાં વિસ્તાર જે કરેલ છે ને એ નયોની અપેક્ષાએ કરેલ છે. શું સમજાણું? ટીકામાં જે વિસ્તાર છે એ નયોની અપેક્ષાએ છે. ચલો એકવાર પહેલાં કામ કરીએ, આપણે ગાથાનો પાઠ કરીએ. કેવલ નાણ સહાવો કેવલ દંસણ સહાવ સુહામયો, કેવલ સત્ય સહાવો સોહમ વિધિ ચિંતયેણાણી. ગાથા પાઠ વખતે પણ એક મગજમાં બહુ જોરદાર વિચાર આવ્યો છે. સૌથી પહેલાં ઓલી વાત કરું છું. ટીકામાં 2 નયોની મુખ્યતાએ પરમાત્મ સ્વરૂપનું ધ્યાન કેમ કરાય એની વાત છે. આત્મ ધ્યાન કરવાના 2 એંગલ, 2 પદ્ધતિ સમજાવ્યા. જો કે છે તો એક જ પદ્ધતિ, પણ નયોની અપેક્ષાએ 2 પદ્ધતિ. પહેલી, શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહાર નયે શુદ્ધ પૂદ્ગલ પરમાણુની માફક હું કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ અને કેવળ વીર્યમય છું. તે પરમાત્મા હું છું એમ જ્ઞાનીએ ભાવના કરવી જોઈએ. આ પહેલી અપેક્ષા. શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહાર નય વડે હું આવું છું એમ ગુણોની બધી વાત કરી. બીજી અપેક્ષા છે, સવારે મેં કીધું હતું, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં. ખ્યાલમાં આવ્યો? પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીં, પરમ શુદ્ધ નિશ્ચય નહીં, સાક્ષાત શુદ્ધ નિશ્ચય નહીં. એવી રીતે 3 વિશેષણો વડે મેં નહીંની વાત કરી હતી કે એના વડે હું કેવો છું? હું સહજ જ્ઞાન સ્વરૂપ, સહજ દર્શન સ્વરૂપ, સહજ ચારિત્ર સ્વરૂપ અને સહજ શક્તિ સ્વરૂપ છું એમ ભાવના કરવી જોઈએ. તો ભાવના કરવી જોઈએ. શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહાર નહીંથી એવી ભાવના કરવી જોઈએ, અને નિશ્ચય નહીંથી એવી ભાવના કરવી જોઈએ. તો 2 નયોની વાત આવી ને. હવે જો ગજબની વાત, સબ પકડજો આ વાતને. પ્રેઝન્ટેશન એટલે પ્રસ્તુતિકરણ કરે છે નયોની ભાષામાં, અને પહોંચાડે છે ભાવના કરવી. ભાવનામાં નહીં ન હોય. શું સમજાણું? ભાવનામાં નહીં ન હોય, કેમ કે ભાવના એટલે તો શુદ્ધોપયોગ, ભાવના એટલે તો નિર્વિકલ્પ ઉપયોગ. અહીંયા ભાવના એટલે અમને ઘણી ભાવના છે, બહુ ઈચ્છા થાય છે, એ ભાવનાની વાત નથી કરતા. ભાવના એટલે સ્વરૂપ અને સ્વભાવની એકાગ્રતા. બરાબર? તો શુદ્ધોપયોગ સરળ શબ્દોમાં કહીએ ને. હવે નહીં હોય ત્યાં સુધી શુદ્ધોપયોગ ન હોય, અને શુદ્ધોપયોગ છે તો નહીં ન હોય, શુદ્ધોપયોગમાં નહીં ન હોય. એ તો અર્થ શું થયો આનો? પકડજો આ વાત. મેં બપોરે આજે આ ગુરુદેવશ્રીનું પ્રવચન ફરીથી સાંભળ્યું ત્યારે મારા મગજમાં વાત આવી. તો આમાં કહેવા એ માગે છે, તમને તો અમે રાસ્તા બતાવીએ છીએ કે શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહારને આમ 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 જાઓ, અને નિશ્ચયને તમે આમ 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 સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ વીર. સમજાણું? જો ત્રિકોણ બાગે આપણે ઊભા હોસ્પિટલ ચોકે જવાનું છે, 2 જણાને તમે પૂછો, 2ના જવાબ જુદા હોઈ શકે. એ કહેશે આમ જ જવાય, પણ એમ કહેશે આલ્ફ્રેડ આવશે, જુબેલી ચોક આવશે, પછી ઓલું પુલ આવશે, પુલ ઉપર ચડતા ને પુલની નીચેથી જાઓ, એક એમ કહેશે, અને એક એમ કહેશે સીધે હાલ્યા જાઓ, ક્યાંય મુડતા નહીં. બોલો, બેઉએ બતાવ્યું શું? એક જ ને. એમ આ બેઉ નયે, શુદ્ધ સદ્બુદ્ધ વ્યવહાર નયે પણ અને શુદ્ધ નિશ્ચય નયે પણ, બંને નયોએ બતાવ્યું શું? તો બતાવ્યું તો ભાવના કરવી.
શુદ્ધોમ યોગરૂપ નિર્વિકલ્પ અવસ્થામાં જ રહેવું એમ જ બતાવ્યું. હજી એક વાત, એ બંને નયોએ એમ નહીં બતાવ્યું કે અમારા નયોના ચક્કરમાં રહો. શું સમજાણું? જો આ વાત સમજવા જેવી છે. એક બહુ ભયંકર દાખલો આપું છું, સાંભળો. ભયંકર, થોડુંક અજુગતું લાગશે. મને બસ સ્ટેન્ડનો રસ્તો ખબર નથી. ત્રિકોણબાગ આગળ હું ગયો, ટ્રાફિક પોલીસને મેં પૂછ્યું બસ સ્ટેન્ડનો રસ્તો ક્યાં? એ બોલશે નહીં, એની કેવળ ઓમકાર દિવ્ય ધ્વનિ કરશે, ઈશારો કરશે કેવળ. અને કેટલી વાર લાગે? 2 સેકન્ડ નહીં લાગે. બરાબર? અચ્છા, પછી શું કરવાનું? પોલીસે તો આપણને કીધું ને, પછી અષ્ટદ્રવ્ય વડે એની પૂજા કરવાની, આરતી ઉતારવાની, એનો વિધાન કરવાનું. શું કરવાનું? પોલીસે બતાવી, બીજી ક્ષણે તો ભૂલી જવાનું કે આપણે પોલીસને પૂછ્યું તું અને એને જવાબ આપ્યો હતું, એ ભૂલી જાઓ. ક્યાં નીકળી પડો? બસ સ્ટેન્ડ. સમજાય છે? પોલીસને પણ બતાવનાર પોલીસને પણ ભૂલી જાઓ, એમ સમજાવનાર નયોને પણ ભૂલી જાઓ અને નયાતીત વસ્તુને પકડો. આ એક બપોરે મને બહુ ગજબના વિચાર આવ્યા. શૈલી આની નયોની છે, વસ્તુ નયાતીત છે. પ્રસ્તુતિકરણ નયોની છે અને પ્રાપ્તવ્ય નયાતીત છે. ભાવના કરવી, બસ. સ્વરૂપ અને સ્વભાવમાં લવલીન થવું, બસ એટલું જ આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. ચલો, આ એકાદ 2 પોઈન્ટ હતા, એ વાત પૂરી થઈ. હવે આગળ આપણે વધીએ. હા, ગાથા વાંચતી વખતે મેં તમને કીધું ને કે મને એક બહુ ગજબની વાત. આમાં તમે જોજો, ગાથામાં કેવળ નાન સહાવો, જો એમાં સહાવો શબ્દનો પ્રયોગ છે. સહાવ એટલે સ્વભાવ. જો સંસ્કૃતમાં જો કેવલ જ્ઞાન સ્વભાવ, જો એમાં સ્વભાવ શબ્દ. પછી જો કેવલ દર્શન સ્વભાવ, જો એમાં સ્વભાવ શબ્દ છે. પછી ત્રીજો શબ્દ થોડુંક ડિફરન્ટ છે, સુખમય છે. સુહમયો ઉપર છે ને પ્રાકૃતમાં, એટલે સુહમયો એટલે સુખમય. પછી આવ્યો જો કેવલ શક્તિ સ્વભાવ, જો ત્રીજી વખત સ્વભાવ શબ્દ આવ્યો. હવે કહે છે સોહમ સોહમ. જો આ મંત્ર આમાં છે, આમાં જ છે. એમણે આવા હજારો પ્રકરણોમાં છે. કાઢતા આવડવું જોઈએ, વાંચતા આવડવું જોઈએ, સમજતા આવડવું જોઈએ. સવારે આપણે 1.5 કલાક 1.5 કલાક પોસ્ટમોર્ટમ કરી આ ગાથાને, તો આ વાત નહોતી આવી સવારે. આવતીકાલે ફરી એક વખત હું લઈને બેસું ને તો બીજો કલાક બેસે તો બીજી 50 બાબતો નીકળશે. સાંભળો છો બધાએ? મીઠી નિંદર તો નથી આવતી ને? શું ભાભી, ખ્યાલમાં આવ્યો? જો ધ્યાન જવું જોઈએ ને એના ઉપર. સહાવો 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 સહાવો, કેટલી 3 વખત આવ્યું છે એમાં. વળી પાછું કહે છે એ કેવળ જ્ઞાન સ્વભાવ, કેવળ દર્શન સ્વભાવ, કેવળ સુખ સ્વભાવ. સોહમ, જો સોહમ લખેલું છે આમાં, પ્રાકૃતમાં લખેલું છે સોહમ એટલે સોઅહમ. સંસ્કૃતમાં જો સોઅહમ, એમાં થોડું ભૂલ છે. સો લખી પછી ઓલો ડ જેવું લખવું જોઈએ, એસ, એને અવગ્રહ કહેવાય. સોઅહમ એમ. સોઅહમ સોઅહમ. જો રાજુભાઈ, ઓમ રીમ શું? ઓમ રીમ અરહમ અસ્યાવસા સર્વ શાંતિ કુરુ કુરુ સ્વાહા. એ નહીં, સોઅહમ. કેમ કે ત્યાં કાર્ય પરમાત્માને અમે ઊભા છો તો એમ જ થાય. કુરકુરુ સ્વાહા કુરકુરુ સ્વાહા. અહીંયા સ્વાહા બહા કાંઈ છે નહીં. સોહમ સોહમ, આ અધ્યાત્મ છે. જો એક વાત કહું, થોડી ઝીણી વાત છે. જેમણે કીધું છે ને, આ જે કીધું છે જેમણે, એ વેદી ઉપર વિરાજમાન છે. હવે એની સામે જઈને ઊભા રહેશો તો એમ જ બોલવાના, કુરકુરુ સ્વાહા કુરકુરુ સ્વાહા કુરકુરુ સ્વાહા. અને એમણે કહેલી વાતની સામે બેસો, સોહમ સોહમ. તો બતાવો, બોલો પહેલો વાળો ટોપ ઉપર કે આ ટોપનો છે?
અધ્યાત્મ કયું છે આમાં? 83 નંબરની ગાથા ભાવ પાહુડની. પૂજા અને વ્રત વગેરે જૈન ધર્મ નથી. હમણાં વાંચશો આપણે. એ લૌકિક જનોનું કે અન્ય મતીઓનું છે. આહા, કેટલી હિંમત, કેટલી હિંમત. મેં તો આમાં કાઢીને રાખ્યું હતું અષ્ટપાહુડ, આમાં તમને સ્ક્રીન ઉપર મૂકવા માટે. હવે વાળી પછી અંદરથી કાઢવું હોય ને મને વાર લાગશે, એટલે જે ઘરે બેઠા છો આપ અષ્ટપાહુડ સાથે રાખજો. ભાવ પાહુડની 83મી ગાથા એ હું એની છે ને ટીકા વાંચીને બતાવવાનો છું. લેશું એ આમ તો ગુરુદેવશ્રીએ બધું જ લીધું છે, પણ એમાં એક બીજો પણ ફકરો છે બહુ સરસ આમાં જ. એ સ્વામીજીએ નથી લીધો આજે, એ હું વાંચીને બતાવીશ તમને શું કહેવા માગે છે. આમાં એમ લખ્યું છે, केवल शुभ परिणाम ही को धर्म मानकर संतुष्ट हैं, उनको धर्म की प्राप्ति नहीं होती. आओ एक वाक्य છે 83 નંબરની ગાથા ભાવ પાહુડ. પૂજાદિશ્વય સહિયમ, પૂજા વગેરે અને વ્રત સહિત બધું જ એમાં દયા દાન વ્રત પૂજા બધું. પુણ્યમ હિ જીણે હિ શાસણે ભણ્યમ, જીન શાસનમાં જિનેન્દ્ર ભગવંતોએ શું કીધું છે? પુણ્યમ હિ, માત્ર પુણ્ય છે, ખરેખર પુણ્ય છે, ધર્મ નથી. મોહ કો વિહીણો પરિણામો અપણો ધમ્મો. પહેલી લીટીમાં પુણ્યની વ્યાખ્યા, બીજી લીટીમાં ધર્મની વ્યાખ્યા. દુનિયાને પહેલી લીટીમાં જે લખ્યું છે એ ગમે છે, અને બીજી લીટીમાં જે લખ્યું છે એ સમજવાની પણ દરકાર નથી. તો ધર્મ કેમ થાય? ન થાય તો ધર્મ નહીં થાય તો પુણ્ય ક્યાંથી થાય? કેમ કે ક્રિયામાં અમે ધર્મ કરીએ છીએ એવી માન્યતાથી કરી છે, તો અધર્મ જ થાય, પુણ્ય નહીં થાય. ધર્મ થવાની વાત તો દૂર છે. શું સમજાણું? પુણ્ય થાય? નહીં થાય. કેમ કે પુણ્ય જ્ઞાનીને જ થાય. જેને ધર્મ થાય એને જ પુણ્ય થાય. પુણ્ય કોના જીવનમાં? પુણ્યાત્મા કોણ? અજ્ઞાની પાપી કે પુણ્યશાળી જ્ઞાની? ખ્યાલમાં આવે છે શું કહેવું? હા, તો આ એક સહાવો શબ્દનો ગજબનો પ્રયોગ આમાં. ચલો, આ બે વાતો કરી. હવે જો આગળ વધીએ આપણે સ્વામીજીના પ્રવચન તરફ આગળ વધીએ. મારે તો ખાસ ગુરુદેવશ્રીના પ્રવચનની સમીક્ષા છે ને, એની વિશેષ આજે આનંદ લેવાનો છે. ચલો, પાના નંબર 13 નંબરના પાને જુઓ. યાદ રાખવા જેવું છે. મેં સવારે કીધું હતું ગુરુદેવશ્રીના ટોપ 10 પ્રવચનમાં 9,500 પ્રવચનોમાં, સર્વોચ્ચ 10 પ્રવચનોમાં, હું તો કહું છું 5, ટોપ 5 પ્રવચનમાં આને જો રેન્ક આપવામાં આવે ને તો 1 2 3માં આવી જાય એનો નંબર પણ યાદ રાખવા જેવું છે. 100 નંબરનું પ્રવચન છે. 100 ટંચ 100નું 100%. હા, 100મો પ્રવચન છે. 96 નંબરની ગાથા છે. 8/12/1979ના દિવસે થયેલો પ્રવચન. જો આમાં પહેલા ફકરામાં જ કહે છે, ત્રીજી લીટી, આ અનંત ચતુષ્ટયાત્મક નિજ આત્મા, અંદર પોતાનો આત્મા. ગુરુદેવશ્રી શું બોલ્યા ત્રીજી લીટીમાં? અંદર પોતાનો આત્મા. તમારી પાસે છે ને રાજુભાઈ? છે ને તમારી પાસે? આ દેખાય? અંદર પોતાનો આત્મા. પછી તરત જ બોલ્યા દરેકનો આત્મા. અંદર પોતાનો આત્મા એ આત્મભાવના, દરેકનો આત્મા એ પ્રભાવના. શું કીધું? આત્મભાવના, પોતાનો અંદરનો આત્મા એમ કહીને આત્મભાવના વ્યક્ત કરી, અને દરેકનો આત્મા એમ બોલ્યા ને એમાં પ્રભાવના જોડાઈ. આનું નામ છે જૈનમ જયતુ શાસનમ. દરેકનો આત્મા આમ છે, એના ધ્યાનનો ઉપદેશ છે. હજી જો વ્યાખ્યાનની શરૂઆતમાં જ કેવી ગજબની વાત. ધ્યાન છે એ પર્યાય છે. ધ્યાન કરવું એમ કીધું ને, તો એ
પર્યાયની વાત. અને આત્માનું ધ્યાન એમ કીધું કે નહીં, તો આત્મા જે કીધો એ ત્રિકાળી આત્મા. બોલો, દ્રવ્ય અને પર્યાયનો બોલ. અનંત જ્ઞાન દર્શન ચતુષ્ટય સ્વરૂપ એનું ધ્યાન અને એની એકાગ્રતા, એનો આશ્રય, તેનો ઉપદેશ આ છે. પછી ટીકા ચાલુ થઈ. ટીકા તો ગુરુદેવશ્રી વાંચતા વાંચતા ગયા. એમાં એક શબ્દ આવ્યો જો 4થી 5મી લીટીમાં, નિરવશેષપણે અંતર્મુખ. એના ઉપર ગુરુદેવશ્રી બહુ રીઝા. નિરવશેષ એટલે અંતર્મુખ રહેવામાં બાકી કાંઈ રાખ્યું નહીં. બોલો બેન, આજે 1.5 કલાકના માથાકૂટમાં શું બાકી રાખ્યું આપણે? કંજુસાઈ શા માટે કરવી? અને એક જ મને સવાલનો જવાબ આપો, કઈ ચક્રવર્તીની સંપદા આપણી લૂંટાઈ છે? કઈ ચક્રવર્તીની સંપદા લૂંટાઈ છે? 7 પેઢી ખાય તો ખૂટે નહીં એટલું છે ને. તો આમાં તો 2 કલાક નહીં, 24 કલાક માથું મારું ને આમાં ગણતરી શેની કરવાની? શું ધર્મ ગણતરી કરીને છે? અચ્છા, ધાર્મિક ક્રિયા ગણતરી નહીં થાય તો ધર્મ પણ કેવો થાય? અને ગણતરીનો ધર્મ હોય નહીં કોઈ દે, અનગિનત હોય, સ્વભાવની હદ ન હોય. ધર્મ સ્વભાવ છે. વિચારજો. એમાં એ વાત બહુ સરસ આવી, અંતર્મુખ રહેવામાં બાકી કાંઈ રાખ્યું નહીં. બોલો, અંતર્મુખ જેનું વલણ છે, આત્મા અંતર અનંત ચતુષ્ટય, તેના તરફ પૂરેપૂરું અંતર્મુખ. અવશેષ એટલે કાંઈ બાકી રાખ્યા વિના. અંતર્મુખ ચૈતન્ય ચતુષ્ટય, આત્મા અનંત જ્ઞાન દર્શન જ્ઞાન વીર્ય, એમાં જેનું વલણ એટલે ઝુકાવ છે, બાકી કાંઈ રાખ્યા વિના. બોલો, પર્યાય આશ્રય પણ નહીં, એટલે પૂર્ણ આશ્રય એને જેનું ધ્યાન છે. કાંઈ રાખ્યા વિના, કાંઈ રાખ્યા વિના, કાંઈ રાખ્યા વિના. નિરવશેષપણે એટલું ઊંચું શબ્દ, એનું કેવું દેશી ભાષામાં ગુરુદેવશ્રીએ સરસ અર્થ કર્યો. કેવો ભાવભાષણ થવો જોઈએ આપણને. હા, હવે આવું સમજવામાં જે કંટાળો લાવે, પ્રમાદ કરે, ગરજ નહીં લાગે તો ખોટી હોનાર છે. હવે પરમ તત્વજ્ઞાની એક શબ્દ આવ્યો, એના ઉપર પણ ગુરુદેવશ્રી બહુ રીઝા છે. જો પરમ તત્વજ્ઞાની, જેને પરમાત્મા અતિન્દ્રિય આનંદનો અનુભવ રાગના વિકલ્પથી ભિન્ન પડીને આ પચકાણ એને હોય, એને કહેવાય પરમ તત્વજ્ઞાની. છે નીચે 3જા ફકરામાં છે, ગ્રંથમાં જુઓ, બાકી સ્ક્રીન ઉપર જુઓ તો કાંઈ વાંધો નહીં. કહે છે એવા જીવને શિખામણ દેવામાં આવી છે. બોલો, સમજદારને ઈશારો હોય ને. અચ્છા, એક વાત સાંભળો, તત્વજ્ઞાન કોને માટે હોય? જ્ઞાની માટે કે અજ્ઞાની માટે? થોડુંક વિચારીને જવાબ આપજો. હું એના 2 જવાબ આપીશ. તત્વજ્ઞાન જ્ઞાની માટે હોય, અજ્ઞાની માટે ન હોય. એક વાત, કેમ કે તત્વજ્ઞાન પચાવી કોણ શકે છે? સમજી કોણ શકે છે? એના અર્થઘટન કોણ સમજે છે? જ્ઞાની. માટે તત્વજ્ઞાન જ્ઞાની માટે છે. એક વાત. બીજી વાત, તત્વજ્ઞાન આમ અજ્ઞાની માટે આવે, કેમ કે અજ્ઞાનીને તો જ્ઞાની થવું છે. તત્વજ્ઞાન એની પાસે નથી, માટે એને તત્વજ્ઞાન અજ્ઞાનીને, અપ્રતિબુદ્ધને સમજાવવામાં આવે એમ. પણ એ સત્પાત્રને લેવાનો, એમાં પછી સમ્યક તો સન્મુખને લેવાનો, આસન્ન ભવ્ય જીવને લેવાનો, અતિ આસન્ન નિકટ ભવ્યને લેવાનો, અભદ્ર મિથ્યા દૃષ્ટિને નહીં લેવાનો, ભદ્ર મિથ્યા દૃષ્ટિને લેવાનો. શું શબ્દ કીધા? સાંભળ્યું છે કોઈ દી શબ્દ કાકા? અરે એ માણસ તો બહુ અભદ્ર છે. શું અભદ્ર છે? એટલે કોઈ વાતે નહીં સમજે. તો મિથ્યા દૃષ્ટિ હોય તો ચાલે, પણ ભદ્ર મિથ્યા દૃષ્ટિ હોવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? આપણે કે ગુલાબનો છોડ વાવવાનો હોય, તેમાં ખેતરમાંની સારી એવી કાળી માટી જ લઈ આવવાનું ને, કે રસ્તામાંની રેતી લઈ આવીને નાખવાનું એમાં? બોલો, માટી પણ કેવી હોવી જોઈએ? તો ભલે ને મિથ્યા દૃષ્ટિ હોય તો ચાલે, પણ કેવો? ભદ્ર મિથ્યા દૃષ્ટિ, અભદ્ર નહીં.
અને ગુરુદેવશ્રીજી ઓલા અપલક્ષણોની વાત કરે છે ને, સવારે ઉઠે ત્યારે શેર પાસેર ચા ઠૂંસે બીડી પીવે ત્યારે પાયખાનામાં દસ્ત ઉતરે, એ બધા અપલક્ષણો અભદ્ર વિદ્યા દ્રષ્ટિ છે. છાતી ઉપર હાથ મૂકીને વિચારવાનું, ઉઠતા વેત જ ગુજરાત સમાચાર જોઈએ, ચા જોઈએ, નાસ્તો જોઈએ, ખાવાનો પીવાનો, ભગવાને યાદ નથી આવતા આપણને. એક શ્રાવકની ચર્યા જિનેન્દ્ર ભગવંતોના દર્શનથી શરૂ થાય, પ્રમાદથી નહીં, ખાવા પીવાથી નહીં, ઘર કામથી તો નહીં જ. શું કહેવા, ખરેખર આ અધ્યાત્મનો એટલો અપચો જીવોને થાય છે કે એને દર્શન પૂજન નામનો વ્યવહારની પણ કિંમત અને કદર નથી રહેતી. જેને છે એ એમાં ને એમાં ગળાડૂબ છે, જેને નથી એને સાવ જ નથી. ખરેખર આમાં દયા આવે આપણને. જ્યાં જ્યાં જે યોગ્ય છે સમજવું જોઈએ કે નહીં? વિચારો. તો શિખામણ એવા જીવને આપવામાં આવે છે. હવે એટલે સાદી અનંત પર્યાય કેવળ જ્ઞાન વગેરે કહે છે અનાદિથી પર્યાય નથી, અંદર ચતુષ્ટયની શક્તિ છે. અનંત જ્ઞાન દર્શન આનંદ વીર પણ પર્યાય છે, એની સાદી છે. પર્યાય છે ને કેવળ જ્ઞાન કેવળ દર્શન વગેરે, સવારે જે મેં બધી વાત કરી છે એ. જો એક વાત નીચે પણ, નીચેની લીટીમાં જો છેલ્લી બે લીટી બહુ સરસ છે. કેવળ જ્ઞાન કેવળ દર્શન અનંત આનંદ એ સદ્ભુત વ્યવહાર નહીં, એટલે વ્યવહાર નહીંનો વિષય એમ, નિશ્ચય નહીં. જો એને નિશ્ચય નહીંના ખાતામાં ગુરુદેવશ્રી ન નાખ્યા. જોકે આપણે 8 નયોની જે વ્યાખ્યા સવારે કરી હતી એમાં પૂર્ણ શુદ્ધ નિશ્ચય નહીંમાં એને નાખ્યા હતા, ગુરુદેવને જ નાખ્યા. એ સાદી આનંદ છે ને, સાદીવાળી પર્યાય છે ને, એટલે સદબુદ્ધ વ્યવહારને એમાં નાખો, એને નિશ્ચયમાં નહીં નાખો. ગુરુદેવનું ચિંતન પકડાય છે વાત. કાકા શું કીધું મેં? એને શુદ્ધ સદબુદ્ધ વ્યવહારમાં જ નાખો, નિશ્ચયમાં નહીં નાખો. ગુરુદેવ એમ બોલે છે. સમજાય તો સમજો. આગળ વધી, આગળના પાના ઉપર છો. સાવ નીચેની બે લીટી, ઓલા શુદ્ધ સ્પર્શ રસ ગંધ વર્ણના આધારભૂત શુદ્ધ પૂતગલ પરમાણુની માફક એમ કહીને જે કેવળ જ્ઞાન કેવળ દર્શન કેવળ સુખ કેવળ શક્તિ સ્વરૂપ એવો પરમાત્મા હું છું એમ પહેલો વાક્ય આવ્યો, એનો જો નીચે સાવ એ હવે સિદ્ધાંત અહીંથી, એના પહેલાં ઓલા પૂતગલની વાત આવી. એકલો આત્મા એ શુદ્ધ છે. મને ખબર આટલા વાક્યમાં શું યાદ આવ્યું હતું સવારે? અહમ એકો ખલુ શુદ્ધ. શું કીધું? ધ્યાન ગયું તમારું? મેં જે કીધું વિમલભાઈ કંઈ સમજાણું? કયા વાક્યનો અર્થ કર્યો આપણે હમણાં? ગુજરાતીમાં શું લખ્યું છે? એકલો આત્મા એ શુદ્ધ છે એમ લખ્યું છે ને. મને એના ઉપરથી સમયસારની ગાથા યાદ આવી. એકલો આત્મા શુદ્ધ છે, અહમ એકો ખલુ શુદ્ધો. પ્રાકૃતમાં કહીએ તો એ ક્યાંથી આવ્યો અહમ એકો? આમાં જો આજે છે ને, એકલો આત્મા એ શુદ્ધ છે, એટલે હું આત્મા એવો હું એકલો શુદ્ધ છું, એ લેવાનું છે આમાં. ચલો આગળ વધીએ. પરમાત્મા તે હું છું. વાહ! એવી દશા પર્યાયમાં થાય છે, તે હું છું. વાહ! આ ગજબનો એનાલિસિસ છે. કેવળ દર્શન શેમાં થાય? કેવળ જ્ઞાન શેમાં થાય? શું અરે છે શું? હાલો એ બોલો. કેવળ જ્ઞાન છે શું? કેવળ દર્શન છે શું? કેવળ સુખ છે શું? એને આનંદ જ્ઞાન આનંદ દર્શન આનંદ સુખ આનંદ વીર કહો, પણ છે શું? પર્યાય. પર્યાય શેમાં હોય? પર્યાયમાં જ. પર્યાય દ્રવ્યમાં હોય નહીં, દ્રવ્ય તો અભેદ હોય. પર્યાયને દ્રવ્યથી અભેદ પણ કહેવાય છે, દ્રવ્યને પણ પર્યાયથી અભેદ કહેવાય છે. અહીંયા ભેદની ભાષા ચાલે છે. પર્યાયને પર્યાયના ઘરમાં રાખો. ઉત્પાદ અને વ્યય રૂપ છે, ત્રિકાળ દ્રવ્ય તો અનુત્પાદ રૂપ છે, અવ્યય રૂપ છે. શું કીધું?
અવ્યય રૂપ છે. એના પરથી તત્વસૂત્રનું સૂત્ર મને યાદ આવ્યું. તદ્ભાવ અવ્યય. દ્રવ્ય કોને કહેવાય? કોઈ દી એનો વ્યય નહીં થાય, એનું નામ અવ્યય. જો આ ગજબનો પ્રમેય જો આમાં સદબુદ્ધ વ્યવહાર નહીંનો વિષય તે હું છું. વાહ! એનો અર્થ એમ થયો અસદબુદ્ધ વ્યવહાર નહીંનો જેટલું જે કાંઈ બાયડી અને છોકરા અને ઘર અને પરિવાર અને ગામ અને નગર એ હું નથી, એ મારામાં નથી, એમાં એનું સિદ્ધ થયું. સવારનો સ્વાધ્યાય એમાં સપોર્ટિંગ છે. આ પણ સવારને સાંભળ્યું હોય, સવારને 4 નયોની 8 નયોની અપેક્ષાઓ મગજમાં બેસાડી હોય તો આ સમજાય. સવારનું સ્વાધ્યાય સાંભળ્યું સમજ્યા હોય તો આ સાંજનું સમજાશે. સવારની આખી રામાયણ હતી, આ રામાયણની કેવળ એક ટૂંકી કથા માત્ર છે. પરમ તત્વજ્ઞાનીને ધ્યાનનો ઉપદેશ કરે છે. પછી જેમ પરમાણુ એ બધું વિષય બહુ સરસ ગુરુદેવશ્રીએ સમજાવ્યો છે. જો આગળ વધીએ આપણે, નીચેનો ફકરો જો, નીચેનો ફકરો સાવ 15મા પાને એક માર્મિક વાત આવી એમાં કે અને વાળો જો ફકરો છે ને, સદબુદ્ધ વ્યવહારનો વિષય થયો, કેવળ જ્ઞાન પ્રગટ કરવું છે તેની વાત થઈ. પ્રગટ કરવું છે, બરાબર. પર્યાય પ્રગટ કરવી છે તેની પહેલી વાત કરી. જો સાંભળો, પ્રગટ કરવી છે એ શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીંમાં નાખ્યો, અને પ્રગટ છે એ નિશ્ચય નહીં બનાવ્યો. તો પ્રગટ કરવી છે એ પર્યાય, પ્રગટ છે એ દ્રવ્ય. શું કીધું? પ્રગટ કરવી છે એટલે થવાની છે એ પર્યાય, અને છે એ દ્રવ્ય. પ્રગટ થવાની છે એ ક્ષણિક, અને છે એ ત્રિકાળ. ત્રિકાળ દ્રવ્ય અને ક્ષણિક પર્યાય. એવી રીતે દ્રવ્ય અને પર્યાયાત્મક આત્માનું ધ્યાન કરવાની શિખામણ પરમ તત્વજ્ઞાનીઓને આપ્યું છે. સમજાય છે? ટૂંકો સાર. હા, જો આમાં આ બહુ સરસ વાત કરી છે. આમાં કે પ્રગટ કરવું છે તો એ પર્યાય પ્રગટ કરવી છે એની પહેલી વાત કરી, તેને શુદ્ધ સદબુદ્ધ વ્યવહારથી કહેવામાં આવ્યો, બરાબર. હવે મુમુક્ષુનો એક સવાલ છે આમાં, શું કે થવા લાયક છે? ગુરુદેવ જો કેવો જોરદાર જવાબ આપ્યો. છું નહીં. હે, છું નહીં. હા, આ પ્રકરણમાં તે પરમાત્મા હું છું એ જે કહે છે એ છું ત્રિકાળની વાત નથી. છું તો કેવળ જ્ઞાનની ત્રિકાળી છે. આ તો થવાને લાયકની ભાવના કરે. શું સમજાય છે? અરે પર્યાય પ્રગટ કરવાની વાત ચાલે છે. પર્યાય નહીંનો વિષય ચાલે છે ને, શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીંનો વિષય. કેવળ જ્ઞાન, કેવળ દર્શન શું છે? પર્યાય છે. પ્રગટ તો પ્રગટ થાય ને, એ પ્રગટ થવાની વાત કરે છે. દ્રવ્ય સ્વભાવ તો છે. છું જુદું અને છે જુદું. થાય છે એ તો જુદું. અહીંયા થાય છે એની વાત ચાલે છે એની વાત નથી હાલતી. છે એ તો છે. આવી બધી આટી ગોટી વાળી વાતો આવે ગુરુદેવના પ્રવચનમાં. જો બહુ સરસ એક પ્રકરણ ધવલાજીનું ગુરુદેવશ્રીએ આગળ યાદ કર્યું. એના પહેલાં પણ એક વાત લઈએ. જો 16 નંબરના પાને જો, બહુ જોરદાર વાત છે. મોટો ફકરો છે. મને જ્યારે મોટો ફકરો દેખાય ને તો એમ લાગ્યું ગુરુદેવશ્રી કેટલો લાંબો શ્વાસ લેવાના, લોંગ ડ્રાઈવ ઉપર નીકળી પડવાના, એમ મને વિચાર છે. બહુ ગંભીરતા હોય એમાં. જો એમાં જો વચ્ચે ઉપરથી 4-5 લીટી પછી અનંત જ્ઞાન દર્શન સુખ વીર વગેરે એને પ્રગટ કરવાની ભાવના કરવી, વ્યવહારની ભાવના કરવી, અને રાગ કરવો અને દયા પાળવી એ નહીં. જેમ 4 જ્ઞાનપણે રહું એ પણ નહીં. આ 4 જ્ઞાનપણે એટલે અતિ જ્ઞાન, શત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનપરે જ્ઞાન. બોલો, મનપરે જ્ઞાન ગણધરોને હોય, શ્રેણીમાં રહેનારા મુનિરાજોને હોય, કે મનપરે જ્ઞાન રહે એમ હું નહીં. ક્યાં પહોંચાડવા માગે છે વિચાર તો કરો. 3 જ્ઞાન
ત્રણ દર્શન, ચક્ષુ અચક્ષુ અવધિ, ચાર જ્ઞાન, મતિ શોધ, અવધિ મન ભરે, એ પણ નહીં. કેમ નહીં? એ તો અપૂર્ણ છે. આ તો પૂર્ણ પર્યાય છે. જો મને એક વિચાર આવ્યો, ગુરુદેવશ્રીની આ વ્યાખ્યાનની સભામાં હું હોત તો મેં પ્રશ્ન કરત, સાહેબ ઓલી અપૂર્ણ પર્યાય, આ પૂર્ણ પર્યાય છે તો ખરી પર્યાય. તો ગુરુદેવે કાન પકડીને કીધું, અત્યારે શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીંની વાત હાલે છે. આખી ટીકા પહેલા સાંભળો. અધૂરું સાંભળીને ઓસરે ઓસરે નહીં કરો. એક વાત સાંભળો, સમાજનું બેન, સમાજનું, ભારતની જ વાત નથી કરતો, ગુજરાતની રાજકોટની વાત નથી કરતો, સમગ્ર ભારતની વાત નહીં, સમગ્ર જગતની વાત કરું છું. મારા જેવા હજારો વક્તાઓ છે સભા ગજવનારા, પણ સભા યથાર્થ તત્વથી હજીએ અધૂરું અપૂરું રહેલું છે. કેમ? કેમ કે વાત પૂરેપૂરી સાંભળતું જ નથી. પર્યાયની વાત સાંભળી, હે પર્યાયની વાત, અરે પણ પર્યાયની વાત પૂરી થવા દો, પછી દ્રવ્યની જ વાત આવવાની છે. કાં તો વાત સાંભળવી પૂરેપૂરી, કાં તો વાત ન સાંભળીને ચાર ગતિમાં રખડવું. એ તો રખડપટ્ટી થાય જ છે જીવની. કોઈ પણ વક્તાને સાંગોપાંગ સાંભળો. એક સૌથી પહેલો નિયમ, નિશાળે આપણે છોકરું જાય પહેલી વખત, મહિના 2 મહિના રોજ ભેંકડો તાને, પછી શું થાય? પછી તો ઘરે આવવાનું નામ ન લે. સ્કૂલમાં એને બહુ ગમે. પછી તો પરિચય તો પામો ને, પહેલાં પરિચય પામો, પછી તો પ્રેમ થાય. પરિચય સાંભળવા જ તૈયાર નથી આપણે. આ વાત સમજવા જેવી છે. જો કે સદબોધ વ્યવહારને એના પર્યાયની ભાવના કરવી, વ્યવહારની ભાવના છોડવી. જો એ વ્યવહાર, સદબોધ વ્યવહારના પર્યાયની ભાવના કરવી એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન વગેરે, એની વાત ચાલે છે. જો પછીના નીચેના આવો ઉપદેશવાળો એક ફકરો, એના પછી હજી રાગ કરવો, પુણ્ય કરવા, દયાદાન કરવા, વ્યવહાર રત્નત્રયની ભાવના કરવી, એ તો ક્યાંય રહી ગયું. બોલો, અપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ દર્શન પને રહેવું એ નહીં. પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ આનંદ, પૂર્ણ વીરીપણે રહેવું, પ્રગટું એવી ભાવના કરવી. બોલો, શુદ્ધ વ્યવહારને એ કીધું છે. ખ્યાલમાં આવે છે? વ્યવહારમાં પણ કેટલો ફેર. સાંભળો, એક બહુ ગજબની વાત કરું. ભાઈ રાજુભાઈ, તમારા જેવા નવા મિત્રોને ખાસ સમજવા જેવું છે. રાજુભાઈની જ વાત નહીં, આપણી બધાની વાત છે. આપણે મનને મનાવીએ છીએ, રોજ આપણે મંદિરે જઈએ છીએ. હવે એનાલિસિસ કરવાનો, ભૂપતભાઈ, મંદિરે આવીને કઈ ક્રિયામાં રસ લઈએ છીએ? ઓટલે બેસીને વાતોના વડા ખાઈને ઘર ભેગા થઈએ, 4 લોકો સાથે મળીને ટોલ ટપ્પા કરીને ઘર ભેગા થઈએ. સમજાય છે? શ્રમ બિના શ્રમ જલ રહિત, કેવળ પ્રક્ષાલ કરીને ઘર ભેગા થઈએ, કે જય નાથ પરમ ગુરુ હો અર્ઘ ચડાવીને પૂજા કરીને ઘર ભેગા થઈએ, કે બેસીને અડધી પાઉણ કલાક તત્વજ્ઞાનનો આપ લે કરીએ. બોલો, આ બધા છે સાથે બધા મંદિરે આવ્યા છે, એક ક્રિયામાં અટકેલા. સાચા કોણ છે બતાવો? મંદિરે આવવાનું સાર્થક શેમાં છે? બોલો બોલો રાજુભાઈ, તત્વજ્ઞાન લો ને. મંદિર એટલે તત્વજ્ઞાનની પાઠશાળા. માત્ર દર્શનની ભૂમિ નથી, સમ્યક દર્શનની ગંગોત્રી છે. ધર્મ ચિંતનનો આદાન પ્રદાન. અને આ ગુરુદેવશ્રીના તો અનંત ઉપકાર છે. દુનિયામાં મંદિરો તો ઘણા હતા, પણ મંદિરોની સાથે સાથે સ્વાધ્યાય ભવનની સાંસ્કૃતિક વિરાસત ગુરુદેવશ્રીએ આપી છે આપણને. આ સ્વાધ્યાય ભવનોની કલ્પના જ નહોતી.
ઘણી જગ્યાએ તમે જાઓ, મંદિરો તમને મળશે મહેલ જેવા, પણ બેસીને તત્વજ્ઞાનનો આપ-લે કરવા માટે ક્યાં હોલ, ક્યાં પ્રવચન, ક્યાં સ્વાધ્યાય ભવન? આ સોનગઢમાં મંદિર પછી બન્યું, પહેલાં સ્વાધ્યાય ભવન બન્યું 1935, 36, 37માં. મંદિર પછી બન્યું છે. હવે આપણે એને જ ગળે વળગીએ. હવે એમ કહે છે મંદિર, સ્વાધ્યાય મંદિરમાં જાઓ. મારી વાત, મારી ટકોર સમજાય છે? મંદિરે આવવા માટે, મંદિરે આવનાર કઈ ક્રિયામાં સમય પૂરું કરીને ઘર ભેગો થાય એને આત્મમંથન કરવા જેવું છે. આમાંથી વાત આવી. વ્યવહારમાં કેટલો ફેર? તું અસદભૂત વ્યવહાર સાથે વળગીને બેઠો છે કે શુદ્ધ સદભૂત વ્યવહાર સાથે તારે વળગીને બેસવું છે, બેસવું જોશે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ સુખ, એ તે પરમાત્મા હું છું એમ કીધું ને. પોઈન્ટ સમજાય છે? આ સ્માર્ટ વર્ક છે. આ કયું વર્ક કહેવાય? સ્માર્ટ વર્ક. અને અત્યારે આ વિજ્ઞાન યુગમાં સ્માર્ટ વર્કનો યુગ છે. ખ્યાલમાં આવ્યું બધાને? ચલો એના પછીનો ફકરો જો. એના પછીનો ફકરો ક્યાં? અહીં તો અનંત કેવળ જ્ઞાનવાળો. એમાં વચ્ચે જુઓ, સમજાય છે આમાં ઝીણી વાત છે ભાઈ. અત્યારે ચાલતું નથી. આ 1979ની વાત ચાલે છે, 2024ની વાત નહીં. અરે સાંભળ્યું શું કીધું મીનાબેન? 1979ની વાત છે. અત્યારે હાલતું નથી તો 24ની વાત તો ક્યાં રહી? એ વડીલો ગયા, એ વારસો ગયો, અને આવું આ સૂક્ષ્મ ઝીણું ઝીણું સાંભળનારા ગયા, અરે સંભળાવનારા ગયા. અત્યારે ચાલતું નથી એનો અર્થ સભામાં દૈનિક પરિસંવારોમાં ચલાવીને બધા આવો ઝીણું ઝીણું. પહેલે દિવસે ભીડ આવશે, સાંજે ગાયબ. વ્યવસ્થાપકોનું ટેન્શન થઈ જાય, એમને હાથ ફેલ થઈ જાય. અમે તો તમને બોલાવ્યા હતા કે ટોળું ભેગું થાય, અમે કોઈ મોદી સાહેબ નથી. શું કેવું તમને? અત્યારે ચાલતું નથી એટલે વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલો. કહેનારા વક્તા ન રહ્યા, સાંભળનારા શ્રોતાય ન રહ્યા. ભૂપતભાઈ, મારો ઈશારો કંઈક સમજાય છે? બહુ ગજબની વાત છે બેન. આ સમજણ જ નથી, અને આ લેવલની સમજણ નથી. ખ્યાલ જ નહીં. કંટાળો આવે. શું કહેતા સાહેબ? હા એવું જ છે સાહેબ. અત્યારે ચાલતું નથી એટલે લોકોને લાગે. લોકોને એટલે કોને? આપણાને નહીં લાગે, બધાને લાગે, આખી દુનિયાને લાગુ પડે. લોકોને લાગે વળી આ શું હશે? માર્ગ આ છે બાપુ, વિતરાગ, જૈન, પરમેશ્વર, ત્રિલોકનાથની. આહા, સ્વામીજીના શબ્દ સાષ્ટાંગ દંડવત કરવા જેવા છે. ધ્વનિ આ છે. શું છે? ધ્વનિ આ છે. વાણીના વાયરા વાજો મને દિન રાત, એની વાત છે આ. આહા, ધ્વનિ આ છે, એનો ઉપદેશ આ છે. એને બીજી રીતે ખતવી નાખો, વ્યવહારથી થશે, વ્યવહાર કરતા કરતા થશે. એ બધી દૃષ્ટિ વિપરીત છે. એ ઉપદેશ ઉલટો છે. અને આજે આ કાળે બધું આવું જ ચાલે છે. ચાલે છે ને, દોડે છે, ભાગે છે. એટલે જ મેં કીધું આજે રાત્રિના સ્વાધ્યાયમાં થોડીક આ બધી વાત કરી. જો જ્ઞાનીએ ભાવના કરવી, કેવું લખે છે ગુરુદેવ, કેવું બોલે જો, હા, પ્રગટ કરવાની ભાષા લીધી. હું આવો જ છું, પર્યાયે આવો છું, એ જ મારું સ્વરૂપ એવડું જ છે. પર્યાયમાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, એવડો જ હું છું, એવડો હું છું. બોલો, આ જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું, તે એનું ટ્રેલર છે. તો મુમુક્ષુ બોલ્યા કે ભાવિ નિગમ નથી એવી ભાવના કરવી. ગુરુદેવ બોલ્યા ભાવિ નિગમ નહીં, શુદ્ધ સદબુદ્ધ વ્યવહાર નહીં છે. ભાવિ નિગમ નહીં. હું
આવી નહીં ગમે તો શું અત્યારે છે એમ. બહુ જોરદાર વાત કરી. મને આમાં છે ને શ્રીમદજીનો બોલ યાદ આવ્યો. શ્રદ્ધા દશાએ કેવળ જ્ઞાન વર્તે છે, ચારિત્ર દશાએ વર્તે છે, મુખ્ય નયના હેતુએ વર્તી આ ઈચ્છા દશાએ વર્તે છે. એ આ 4 બોલ મેં લખી રાખ્યું હતું આમાં શ્રીમદજીનો બોલ એમ. પણ શું સવારે આ બધું લેવાનું નહીં ને. ચલો ધવલાજીનો જો પ્રકરણ કેટલું સરસ આવ્યું 17 નંબરના પાને. ધવલમાં એક પાઠ છે કે સમ્યક મતિ શુદ્ધ જ્ઞાન થાય ને, મતિ અને શુદ્ધ જ્ઞાન સમ્યક થાય છે ત્યારે આત્માનું અંદર સ્વરૂપ શુદ્ધાન એ મતિ જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. કેવળ જ્ઞાન આવો આવો, અલ્પકાળમાં હવે કેવળ જ્ઞાન થાવ. આવી વાતો છે બેન. આનો અર્થ શું છે બતાવો. આનો અર્થ શું છે થોડુંક પ્રયત્ન કરો. આમ જો સાંભળો. કેવળ જ્ઞાન પૂર્ણ દશા, મતિ શુદ્ધ જ્ઞાનની અધૂરી દશા. તો અપૂર્ણ દશા પૂર્ણ દશાને બોલાવે છે. ચંદ્રના સંદર્ભમાં સમજો. બીજના દિવસે કળા ખીલી. ઈ એમ કહે છે હે પૂનમ, હે પૂર્ણિમાનો ચંદ્ર, તમે આવો આ બીજ અને ત્રીજમાં મને ગમતું નથી. આ અપૂર્ણ પર્યાયમાં પૂર્ણ પર્યાયની ઝંખના એમ છે આનો અર્થ. વિતરાગ પર જન પરમેશ્વર એની વાતો બાપુ દુનિયામાં ક્યાંય નથી. અને વિચાર આવ્યા દુનિયામાં ક્યાંય નથી તોય આ જીવ માથું માર્યા વિના રહેતું નથી. સ્વામીજી સ્પષ્ટ બોલે છે દુનિયામાં ક્યાંય નથી. અને આ જીવને એમ લાગે ત્યાંથી મળશે. એના વિતરાગના ઘર સિવાય ક્યાંય નથી. જેણે કેવળ જ્ઞાન 3 કાળ 3 લોક જોયા જાણ્યા વિરાજે છે ભગવાન મહાવિદેયમાં સિમંદરમાં. જો આંખ બંધ કરીને ગુરુદેવ વિદેય ક્ષેત્રમાં પહોંચી ગયા. એમની આ વાણી છે. વાણીને મુનિઓ જગત પાસે જાહેર કરે છે. હવે નિશ્ચય. જો અહીંયા વ્યવહારની વાત પૂરી કરી. પકડજો આ વાતને. સવારે હું આ વાત તમને બધાને કહેવા માગતો હતો પણ રહી ગઈ વાત. અહીંયા શું બોલ્યા? હવે નિશ્ચય. હવે હું મોબાઈલ ઉપર સ્ક્રીન ઉપર નહીં લઉં. હવે નિશ્ચય કરીને વળી પાછી ઓલી બધી વાત રિપીટ કરી. અને એ વાત કરતાં પહોંચ્યા પાના નંબર 18 કાઢો. 18માં જો હવે નિશ્ચયથી બીજી વાર બોલ્યા. આવ્યો નવો ફકરો હવે નિશ્ચયથી. અને 19માં પાને ત્રીજા ફકરામાં એ વાત શરૂ કરી અને નિશ્ચયથી. ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતી વખતે દુનિયાથી મરી જાઓ. ક્યારે કયો શબ્દ બોલ્યા, કેટલી વાર બોલ્યા, અને એ વાતના તંતુ ક્યાં જોડાય છે અને વાત હકીકતમાં ક્યાં ચાલુ થાય એ વાતને મૂકે. વળી પાછું પાછળની બધી વાત લઈ લે. શું રાજુભાઈ શું સમજાણું બતાવો તમે. ભાઈ આનું નામ સ્વાધ્યાય છે. શું બેન ધ્યાન ગયું હતું એ વાત ઉપર? હવે નિશ્ચયથી બોલ્યા કે નહીં? 2 વખત બોલ્યા અને 2 પાના પૂરા થયા. એના પછીના 19માં પાને તો વાત ચાલુ થઈ. એટલે જે વાત કહીને જાય છે એમાં ગુરુદેવને હજી કેટલું બધું એમ કહેવા માંગે છે. કેવી એની મસ્તી છે. બહુ ગુરુદેવ છે. તત્વ છે. ભાવના છે. આત્મા છે. હા, મને તો બહુ આનંદ આવે. હું શું કહું, મારી પાસે શબ્દો નથી. તો અહીંયા નિશ્ચયની વાત કરીને એમ વાત ચાલુ તો કરી પણ ચાલુ ન થઈ. એમાં એક બહુ જોરદાર વાત આવી. જો એવો હું છું પ્રગટ થવાનું છે જ માટે એવો હું છું. જો એમ જોર કર્યું છે. મને કેવળ જ્ઞાન થવાનું છે, કેવળ દર્શન થવાનું છે. હું તો ઘડીકમાં ભૂલી ગયો કે આ ટીકાકાર કહે છે કે ગુરુદેવ કહે છે. અરે સમજ્યા કે નહીં?
મને ઘડીક તો એમ થયું કે પદ્મ પ્રબલધારી દેવના ઉદ્ગાર છે કે ગુરુદેવશ્રીના ઉદ્ગાર છે. એથી કેવળ જ્ઞાન હું છું છે એમાં જો એમાં કાંઈ આડો અવળો નીકળે એવો નથી. કાંઈ સામેવાળાને આકુળતા થતી હોય ને, અર્થ કરતા હોય એટલે આમ મન લાગતું ન હોય. ગુરુદેવશ્રી બોલે છે કે નહીં એમાં જો. પછીના ફકરામાં જો, આહા આ તો એક એક લીટી ઘણી ગંભીર, ઘણી ઊંડી. જો વાક્ય પૂરો થયો ત્યાં 2 શબ્દોમાં જ. ઘણી ઊંડી વિચારણા માગે છે, દીર્ઘ વિચારથી કહેલું છે. આગળ વધીએ પછીના ફકરામાં. તત્વજ્ઞાનીઓએ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન છું એવી ભાવના કરવી ગજબ વાત છે. મને તો આગળનો આખો ફકરો એટલું ગમ્યો હતો આજે. કાકા મળ્યું પાના નંબર 17 નીચેનો ફકરો. તત્વજ્ઞાનીઓએ કેવળ જ્ઞાન, પાના નંબર 17 નીચેનો ફકરો સાવ. હા બસ એમાં જો, પંચમારાના સાધુ પંચમારાના જીવ એમ માને અને એમ જાણે. વાહ! એમ માને જાણે અને એ ભાવના આમ કરે. સાધુને આ ભાવના હોય, આહા વ્યવહાર કરવું એ તો નહીં. પકડજો આ વાતને. બીજાનું કરી દઉં પછી રાજુભાઈ તો તમે તો મને 25 વખત કહો છો સાહેબ તમારો ઉપદેશનો લાભ થાય તો અમારું કાંઈ ભલું થાય. અહીંયા ના પાડે છે ગુરુદેવ. ઉપદેશ દઈને બીજાને સમજાવી દઉં. અચ્છા આ તો વક્તા માટે થયું. બેન સાંભળો, શ્રોતા માટે હું સમજવાનું. બીજો મને ઉપદેશ આપે તો મને સમજાઈ જાય. ભૂપતભાઈ તો શ્રોતાએ ગફલતમાં અને બીજાને હું ઉપદેશ આપીને સમજાવી દઉં. વક્તા પણ મહામૂર્ખ. સમજાવવાનો અને બીજા પાસેથી સમજવાનો આ માર્ગ જ નથી. સ્વાશ્રયનો માર્ગ છે, શાસ્ત્રનો માર્ગ નથી. શું કીધું? કેમ કે જ્યાં શાસ્ત્રની વાત આવે ને ત્યાં વક્તા ઊભા થઈ જાય રાફડામાંથી સાપની જેમ. શાસ્ત્રની વાત આવે, હલો હલો હું સમજાવું વક્તા, અને શ્રોતા પણ ઊભા થઈ ગયા, હલો 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 અમે શાસ્ત્ર સાંભળીએ. શાસ્ત્રની વાત નહીં, સ્વાશ્રયની વાત કરે. स्वाश्रय से मुक्ति बखानी अमर तेरी जग में कहा. शास्त्र ने आश्रय नहीं, स्व आश्रय. હું તો ગુરુદેવને સાંભળતો હોઉં ને બધું આ લખીને રાખતો હોઉં છું અહીંયા સાઈડમાં. હું જે બોલું છું આ નથી લખ્યું આમાં, પણ મને આ બધો વિચાર બહુ આવે. મને તો ઘણી વાર વિચાર આવે કે જે ગુરુદેવના પ્રવચન પછી આપણું સાંભળવા માટે બેઠા હોય એ ભૂલી જાય કે પંડિતજીનું સ્વાધ્યાય છે. હું તો એમ જ ઈચ્છું ગુરુદેવનું સાંભળતા સાંભળતા વ્યાખ્યાન પૂરું થયા બાદ બધા વયા જાય અને આપણે આપણા સ્વરૂપમાં. ગજબ ગજબની વાતો છે. બીજાનું કરી દઉં, ઉપદેશ દઈને બીજાને સમજાવી દઉં, એ વાત તો ક્યાંય નહીં, ક્યાંય રહી ગઈ. પણ પ્રગટ કરવામાં પણ અધૂરી વ્યવહાર રત્નત્રય તો નહીં, પણ અપૂર્ણ પણ નહીં. વાણી તો જુઓ, વાણી ત્રિલોકનાથ પરમાત્માની આ વાણી છે. 8 વર્ષનો બાળક તત્વજ્ઞાની એટલે આત્મજ્ઞાની થાય. જો તત્વજ્ઞાનનો અર્થ, તત્વ એટલે આત્માનું જ્ઞાન કરે. એ આ રીતે વ્યવહારની ગંધ ઉડાવી દઈ. શું કીધું? આ વ્યવહારને હારે રાખીને નહીં, કેમ કે એક જ્ઞાનમાં એક જ તલવાર રહે. પોતાની પર્યાયમાં નિર્મળ કેવળ જ્ઞાનાદિ તે પરમાત્મા હું છું. વાહ! પછીના પાના પર જો 8 વર્ષનું બાળક એ ફકરામાં બોલ્યા ધન્ય અવતાર, ધન્ય કાળ, આહા આવો ઉપદેશ પણ મળવો કઠણ છે. વળી પાછું બોલો હવે નિશ્ચયથી વાત ચાલુ કરી. તોય હવે એમાં 83 નંબરની ગાથા ભાવ પાવડવાળી આવી. હા, જાત્રા કરવી, પૂજા કરવી, ભક્તિ કરવી, વ્રત પાળવા, દયા પાળવી એ અન્ય ધર્મ છે, જૈન ધર્મ નથી. કેટલી હિંમત
ગુરુદેવની નહીં, આમાં ટીકામાં લખ્યું છે, અમે કાઢીને રાખ્યું છે અષ્ટપાવડોમાં. જો આમાં अष्टपावड़ हिंदी है हमारे पास है। लौकिक जन तथा अन्य मती कई कहते हैं कि पूजा आदि शुभ क्रियाओं में और व्रत क्रिया सहित वह जिन धर्म है, परंतु ऐसा नहीं है। गुरुदेव બધું બોલ્યા છે આજે, ટીકા વાંચી છે આખી, એના પછી બીજો ફકરો છે આમાં, એમાં મિથ્યાત્વ, દેશ પ્રકૃતિ, રાગ પ્રકૃતિ બધું સમજાવ્યા. અને છેલ્લે કીધું जो केवल शुभ परिणाम ही को धर्म मानकर संतुष्ट हैं उनको धर्म की प्राप्ति नहीं है. આ અષ્ટપાઉડની ટીકામાં લખેલ છે. વિચારજો ભાઈ, દરિયો ઉછળે છે ગુરુદેવના પ્રવચનમાં. તો ભાગ્યવાન ને તો કાને પડી એવી વાત છે બાપુ. ગડબડ એવી ઉઠાવી દીધી કે લોકો બહારમાં રાજી થઈ જાય. આમ કરવું, આમ કરવું, આમ કરવું, નિમિત્તિ થાય, નિમિત્તે આમ થાય. જન્મક્ષણવાળી વાત આવી. આવો છું, આવો નથી. જુઓ, આ સમ્યક દર્શનનો વિષય, સમ્યક દર્શનનો વિષય ધ્યેય આ છે. જો શાંતિભાઈનું નામ લઈને કેટલી ગજબની વાત ગુરુદેવશ્રી આમાં સમજાવી છે. હું એટલો એક પ્રકરણ વાંચું છું. જુઓ ક્યાં, આમાં જો પાન નંબર 20 ઉપર છે નીચે. આવી બધી વાતોનો ફેરફાર હવે ક્યાં ઓલા વ્રત અને તપને પર્યુષણમાં કરે ને, ધર્મ 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 થઈ ગયો જાણે. પછી રથ કાઢે, વ્રત લે, બ્રહ્મચર્ય લે, જાણે 7 જણા બ્રહ્મચર્ય તરીકે, એમાં વરઘોડો કાઢે, જાણે ધર્મ થઈ ગયો. અરે શરીરથી બ્રહ્મચર્ય પાળ્યો તો એ કદાચ શુભા હોય, એ ધર્મ ભરમ નથી. શાંતિભાઈ, આવી વાત છે. પ્રભુ માર્ગ તો આવો છે. જગતને બેસે ન બેસે, એને ઘડમાં આવે ન આવે, કોઈ દી અંદર નિવૃત્ત સ્વરૂપ શું છે? અંદર નિવૃત્તનો પિંડ આખો પડ્યો છે, જેમાં પર્યાયની નિવૃત્તિ પણ નથી. નિર્મળ કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટી છે, એ પણ જેમાં નથી. એ તો નિશ્ચય ધ્રુવ સહજ જ્ઞાન સ્વરૂપ છે. કેવળ જ્ઞાન તો પ્રગટ પર્યાય છે. બોલો, નિશ્ચય નહીં વાળી જે બીજી અપેક્ષા એવી ને, એનો બધું ગજબ પ્રકરણ છે. આમાં જો પાના નંબર 21 ઉપર, એક વાર તો ઠરી જાય એવું છે. મળ્યો? મુમુક્ષુ જે આડતિયા થઈને પ્રશ્ન પૂછ્યું ને, એના પછીની 2 લીટીમાં જવાબ જો. પછી જો આમાં 2 વખત છપાણું છે. ગુરુદેવશ્રી 7 વખત બોલ્યા છે એમ બોલ્યા છે. અરે હમણાંનું મેં લખી રાખ્યું છે અહીંયા. તમને તો બધું ગાંડા વેડા પણ લાગતું હશે, લાગે તો લાગે, અને ગાંડા વેડા જેવું જ છે. ભૂપતભાઈ, ગુરુદેવસિંહ એવું બોલ્યા, એક વાર તો ઠરી જાય એવું બોલે છે. અહીંયા શું છે પણ એક વાર ઠરી, એવું નહીં. ઓડકાર આ બધા હિન્દી પ્રાંતમાં જ્યારે આ બધી વાતો સાંભળે ને બીનાબેન, ગાંડા થઈ જાય સાંભળીને. અને હું આવી બધી પિક્ચરો ત્યાં બતાવતો હોઉં છું. કોઈ દી સાંભળે નહીં, ગુજરાતી ટપો પડે નહીં. હા, એવું બધી બહુ સ્થિતિ છે. આપણો તો કેવો અહોભાગ્ય, ચોથો કાળ છે આપણા માટે તો. બહુ ગજબ. ચલો, ચારિત્રના સંદર્ભમાં શાંતિ 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 એની પણ વાત કરી છે. વૈરાગ્યનો એક બોલ છે, વાંચીએ 22 નંબરના પાને. પછી પૂરો જ થઈ જાય છે, પ્રવચન જ પૂરું થઈ જાય છે. 22 નંબરના પાને જો, સહજ ચિત્ત શક્તિ જ્ઞાન શક્તિ, એમાં આવો ઉપદેશ હવે છોકરાઓને નાનાને પણ આવો માર્ગ તો આ છે ને ભાઈ. રાજુભાઈ વાંચો આગળ. જો એ બહુ સરસ પ્રકરણ છે. ક્ષણમાં દેહ પડી જાય છે. જુઓ ને બિચારો ક્ષણમાં મરી ગયો. હિંમતભાઈનો મનસુખનો છોકરો અહીં હતો ને, અહીંથી આમ પછી પરણ્યો તો છોડી દીધું હતું, કાલે અકસ્માત થયો ને મરી ગયો. હિંમતભાઈનો મનસુખ, એનો નાનો 3જા નંબરનો છોકરો અહીં ઘણા દી રહેતો. લટ શરીર લટ, ગમે તેવું થયું પણ અકસ્માત થઈ ઉડી ગયો. દેહની સ્થિતિ કેવી બાપુ! અરે રાગ અને પુણ્ય પાપના પરિણામ પણ જ્યાં આત્માના નથી. અરે જ્યાં કેવળ જ્ઞાનની પર્યાય પણ આત્માની નિત્ય નથી. જો હવે વાત પલટાઈ ગઈ. બોલો, વ્યવહાર નહીં વાળી વાત રહી ગઈ, હવે ભૂતકાળ થઈ ગઈ.
આ ગજબની સંધિ છે, પણ સદબુદ્ધ વ્યવહાર નહીં છે, પર્યાય છે. આ તો અનંત અનંત ગુણનો ધણી, અનંત શક્તિ, ચિત્ત શક્તિ સંપન્ન, જ્ઞાન શક્તિ, જ્ઞાન બળ, દર્શન બળ, આનંદ બળ, શાંતિ બળ, અનંતા બળથી ભરેલો ભગવાન ત્રિકાળી છો. મારા બળમાં હીણ કોઈ દી આવી નથી, આવી વસ્તુ છે. હા 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 હા, ત્રણ લોકના નાથ જિનેશ્વર દેવ પરમેશ્વરનો આ ફરમાન છે. આવું ક્ષણભંગુર સ્વરૂપ રાગ ક્ષણભંગ, અરે કેવળ જ્ઞાન પણ ક્ષણભંગુર, એ નાશવાન. કેમ કે પર્યાય છે, પર્યાય નાશવાન છે. હું તો ત્રિકાળી અવિનાશી છું. સંકિતીએ આવી ભાવના કરવી જોઈએ. ગાથા ટીકા પૂરી થઈ ગઈ. હવે આના ઉપરનો એ કળશ છે. આત્માને જોયું તો બીજું શું જોવું, શું બાકી રહ્યું? જાણનારને જાણ્યું તો બીજું શું બાકી રહ્યું? અને આ સાંભળ્યું તો બીજું સાંભળવાનું શું બાકી રહ્યું? કળશની ચર્ચા કાલે આવશે. ઓમ નમઃ.